શું આજે સાંજનો શું પ્રોગ્રામ છે આજે? આજે ટામેટા બટાકા અને ફુલેવાળનું શાક. ફુલેવાળનું શાક. ફુલેવાળું સમરાઈ ગયું છે બરાબર. બટાકા સમારું છું. સમારા ચાલુ છે. દાળ બાફવા મૂકી દીધી છે. બરાબર બરાબર. દાળ થાય છે. બરાબર જોડે થઈ જશે થોડી વાર. બરાબર. શું ચાલે છે તારે? દાળ બનાવો. દાળ બનાવવા જેવું. શાક સમય રહી ગયું છે. શાક સમારી દીધી છે. હવે દાળ બનાવીને પછી શાક બનાવીશું. બરાબર બરાબર. આ બાજુ એક નવા કારીગર અમારા આવ્યા છે. શું ચાલે છે? લસણ થોડું શાક બનાવે. લસણ એવું સવારનું હતા તો દાળ ટામેટા મોટા જાય છે. વઘાર થાય છે. વઘાર દાળનો વઘાર મેળ તો સારી આવે છે. દાળ સારી મને એવું લાગે છે. તો આજે દાળનો અંદર ટામેટું નહોતું નાખ્યું. આજે ટામેટું ગ્રેવીમાં વઘારમાં કાલે મોડું થતું હતું ને એટલે અંદર નાખી બરાબર બરાબર. કેટલા વાગે પૂરું થઈ જાય? આજે થોડું કાલ કરતા વહેલું હતું. 7 વાગી જશે. 7:30 થઈ જશે. 7:30 થઈ જશે. 7:30 થઈ જશે. 7:30 સુધી પતી જશે ને. બરાબર. હળદર નાખાય છે આપણે અંદર. હળદર નાખીએ છીએ. ધાણા જીરું પાવડર. મરચું. મસાલો બીજું બાકી રહ્યું? હવે મસાલો રહ્યો. મસાલો બાકી છે. દાળ શાકનો થઈ ગયો. ડન. વઘાર તૈયાર. દાળનો વઘાર તૈયાર. અંદર દાળ નખાઈ ગઈ છે આપણે. થઈ ગયું ને. બરાબર.
આ બાજુ શું થાય છે? લોટ બાંધવાનો, બાંધું છું. લોટ બાંધવાનો. હમ. બરાબર. લોટ બંધાઈ રહ્યો છે અહીંયા આગળ. એટલે લોટ રોટલી બનાવવાનો. શાક થઈ ગયું. બનાવવાની બાકી. બરાબર. શું ચાલે છે તારે? શાક બનાવીએ હવે. શાક. બરાબર. દાળ ઉતરાય બાકી. દાળ ઉતરાય. દાળ ઉતરાય. શાકમાં મસાલો બનાવી દીધો. આ બાજુ શું ચાલે છે? હજી બરાબર. વઘાર ચાલુ છે. ટામેટા નાખી દીધા. પેલા ટામેટા શેકવા પડે છે તો બટાકા ના જવું. બનાવેલો મસાલો નાખી. મસાલો શાકનો જાય છે અંદર. શાકનો મસાલો નખાઈ ગયો છે. હવે શું નાખવાનું? શાક નાખવાનું. અને થોડો મસાલો ચડી જાય ને પછી નાખવાનું. બરાબર. ટામેટા, મરચાં, આદુ, લસણ ચડી જાય પછી થોડું ચડવા દઈએ પછી અંદર શાક નાખવાનું. શાક નાખવામાં આવશે. તમારે તો શાક સમારાઈ ગયું છે. શું શું સમાર્યું છે અંદર? ફુલેવાર બટાકા. ફુલેવાર બટાકા. ફુલેવા બટાકા. જે આપણે ટિફિનવાળા બધા બટાકા જ ખાય. ટિફિનમાં હંમેશા બધા બટાકા જ ખાય છે. બટાકા વધારે ખાય. અમારે બટાકા બધા થોડા થોડા નાખવા પડે. બટાકા તો હોવા જોઈએ. બરાબર મસાલો શાક નાખવામાં આવે છે અંદર. બટાકા ધોઈને મૂકી દો. ફુલેવાર નખાઈ રહ્યું છે. બરાબર. અને આગળ થોડો સ્માઇલ ચાલુ છે. અને બટાકા તો સ્માઈલ ફુલેવાર કરતા બનાવવું પડે ને તો. નખાઈ ગયા. શું લાગે? ભરી જશે આપણે? એવું લાગે? ના એવું ના થાય. ના થાય. કારની જેમ નહીં થાય. એ તો કોબી છે એવું થાય. આ ના થાય. આ તો સમય જવાનું. બરાબર. રોજ થોડું એવું થાય કે ના થાય. હવે મીઠું નાખીશું, ગરમ મસાલો નાખીશું, ચડવા દેવાનું. બરાબર. કેટલી રોટલી બની છે તાર? રોટલી બની છે 3-4 ટીપી. કેટલા ટિફિનની? 4 ટીપીની બની છે. 4 ટિફિનની રોટલી બની ગઈ. બીજા ટીપીની બાકી છે. એવું થાય તો છે. ટિફિનની કરવાની છે? 14 ટીપીની કરવાની છે. હો. 4 ટીપીની 10 ટીપીની બાકી છે. 10 ટિફિનની બાકી. બરાબર. થાય છે. થઈ ગયું છે. રોટલી બાકી છે, શાક ચડે છે. બરાબર. રોટલી થાય એટલે ટિફિન ભરવાની. શું ભરાઈ ગયું છે તારું? શાક અને ભાત અને રોટલી ભરાઈ ગઈ છે. રોટલી ને એવું ભરાઈ ગયું છે. શાક અને ભાત છે. શાક ભરાઈ ગયું છે. દાળ ભરાશે. દાળ ભરી ગઈ. દાળ ભરાઈ છે અત્યારે. દાળ ભરી દઈએ. દાળ ભરાઈ જાય એટલે રેડી.
ગરમ થઈ જાય છે તપેલી. ગરમ થઈ જાય એવું. ગરમ થઈ જાય. પણ આનાથી જલ્દી બની જાય એટલે તપેલીથી ભરવી ફટાફટ થઈ જાય. અત્યારે આપણે ટિફિન લઈને નીકળી ગયા છે અને અમિતભાઈને આપણે આજે ટિફિન આપવાનું છે નોવામાં. ત્યાં આગળ નોવા કંપની છે, ત્યાં આગળ અમિતભાઈને ત્યાં ટિફિન આપવાનું છે. હવે આપણે નીકળી ગયા છે અમિતભાઈને ટિફિન આપીને. આપણે બીજી જગ્યાએ જઈએ છીએ. આપણે આગળ અનિલને ગેટ આગળ આપણે ટિફિન આપી દઈએ. કાકા દેખાયા છે, બીજું કોઈ દેખાતું છે નહીં. કાકાને આપી દઈએ. લો કાકા, અનિલ નહીં આવવાનો? સારું વાળો. હા, અનિલ ગેટ ઉપર છે નહીં આજે, તો આપણે બીજી જગ્યાએ જઈએ છીએ. ત્યાં આગળ ટિફિન આપી દઈશું. અહીંયા આગળ આપણે ટિફિન આપી દીધા છે. તો આપણે બીજી જગ્યાએ જવાનું છે ટિફિન માટે, તો ત્યાં આપી દઈએ ટિફિન. એક્ટિવામાં આપણું ટિફિનનું બેગ મૂકી દીધું છે. બસ હવે આપણે એક્ટિવા ચાલુ કરીને નીકળીએ. બરાબર, અહીંયા આગળ ટિફિન આપવાનું છે, ત્યાં આપીને નીકળીએ. અહીંયા ટિફિન આપી દીધું છે. બરાબર, આવું નીકળવાનું છે. અહીંથી આપણે નીકળીશું એક બીજી જગ્યાએ જ્યાં આગળ ટિફિન આપવાના છે. આપણે નેક્સ્ટ જગ્યાએ જઈએ છીએ, જે કારેલા રજવાડીમાં. રજવાડી તો રજવાડી છે, આપણે ચા બા પીવા તો આવતા નહીં, પણ